નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સુઝલોન એનર્જીના શેર વિશે વાત કરવાના છે, જે કંપની થોડા સમયથી આપણને ભારે તેજીમાં જોવા મળી રહી છે. પણ હવે એક્સપર્ટે ચેતવણી આપી છે કે જો આ લેવલથી આ શેર નીચે જાય તો એમાંથી વેચી અને નીકળી જવું જોઈએ. તો આ કયું લેવલ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ સુઝલોન એનર્જીના શેરોમાં આ વર્ષે જબરજસ્ત તેજી જોવા મળી છે. આ વર્ષની શરૂઆતથી હજુ સુધીમાં તેનો ભાવ બમણો થઈ ચૂક્યો છે. તેણે લગભગ 140% રિટર્ન આપ્યું છે, જ્યારે ગયા એક વર્ષમાં 250% વધારે ઉછળ્યો છે. બુધવારે 28 ઓગસ્ટના રોજ પણ શેરમાં 1%થી વધારેની તેજી આવી અને લગભગ ₹78.55 ના ભાવ પર કારોબાર કરી રહ્યા છે. પરંતુ શું આ તેજી આગળ પણ યથાવત રહેશે? અને ટેકનિકલ એનાલિસ્ટ અને ચાર્ટ એક્સપર્ટ સર્વેન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું કે સુઝલોનનો શેર 71 કે 70 રૂપિયાના સ્તરની નીચે બંધ થાય તો તરત જ તેમાંથી પોઝિશનથી બહાર નીકળી જવું જોઈએ. વધારે માહિતી જોઈએ આપણે. શ્રીવાસ્તવે કહ્યું કે સુઝલોનના શેર હાલમાં જરૂર નફો મળી રહ્યો છે, પરંતુ એના શેરોની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે તે ઘટવા લાગે છે ત્યારે તે સર્કિટમાં ફસાઈ જાય છે અને પછી રોકાણકારોને તે પોતાની પોઝિશનથી બહાર નીકળવાનો મોકો મળતો નથી. એટલા માટે તેમણે રોકાણકારોને ટ્રેલિંગ સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે, જેને હાલ 71 રૂપિયા ઉપર રાખવો જોઈએ. એટલે કે સુઝલોનના શેરમાં તેજી તો સારી ચાલે છે, પણ જ્યારે પણ એ નીચે આવે ત્યારે સર્કિટ નીચે આવે છે, જેથી રોકાણકારો એમાંથી બહાર નીકળી શકતા નથી. એટલે એમને ટ્રેલિંગ સ્ટોપ લોસ 71 રૂપિયાનો રાખવાની સલાહ આપી છે. ટેકનિકલની દ્રષ્ટિએ વાત કરીએ તો સુઝલોનનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ RSI 70 રૂપિયાની નીચે આવીને 64 પર છે, જે જણાવે છે કે શેર ઓવરબોટ ઝોનથી બહાર આવી ગયો છે. બીજા એક્સપર્ટની વાત કરીએ તો સુઝલોન એનર્જીને લઈને કેટલાક અન્ય એક્સપર્ટ પણ પોતાની સલાહ આપી છે. ટ્રેડબુલના સચ્ચિદાનંદ ઉત્તેકરનું કહેવું છે કે 115 રૂપિયા સુધી સુઝલોન જઈ શકે છે, કારણ કે તે 11 વર્ષના એક્યુમ્યુલેશન ઝોનથી બહાર નીકળ્યો છે. જ્યારે ટેકનિકલ એનાલિસ્ટ પ્રકાશ ગાભાએ કેટલાક દિવસ પહેલા સલાહ આપી હતી કે રોકાણકારો શેરમાં 50% નફો બુક કરી લે અને બાકીના 96 રૂપિયાના લક્ષ્યની સાથે હોલ્ડ કરે. એટલે કે જો તમે 100 રૂપિયા રોકાણ કર્યું હોય તો 50 રૂપિયાના શેર વેચી દેવા જોઈએ અને 50 રૂપિયાના રાખીને આગળના ટાર્ગેટ માટે હોલ્ડ રાખવા જોઈએ. ગયા સપ્તાહમાં માર્કેટ એક્સપર્ટ માનસ જયસ્વાલે સુઝલોન એનર્જી પર પોતાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે 100 રૂપિયાની તરફ જશે છે, તો તેમણે કહ્યું કે જો શેરમાં તેજી યથાવત રહે તો શેરમાં 100 થી 102 રૂપિયાનું સ્તર જોવા મળી શકે છે. જોકે તેમણે શેરમાં રોકાણ યથાવત રાખવા અને રોકાણકારોને 74 રૂપિયા ઉપર સ્ટોપ લોસ રાખવાની સલાહ પણ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં એક્સપર્ટ જણાવી રહ્યા છે કે તમારે 70 રૂપિયાથી 71 રૂપિયા સુધીમાં સ્ટોપ લોસ લગાવીને શેર હોલ્ડ કરવો જોઈએ. તેનાથી નીચે આવે તો શેર વેચીને નીકળી જવું જોઈએ અને પછી જ્યારે પણ તમને નીચેના ભાવે મોકો મળે ત્યારે તમે ફરી એન્ટ્રી કરી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.